ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ચાલો પ્રકીર્ણ સ્વાધ્યાય 9માં શ્રેણી શ્રેણીમાં આપણે આગળ વધીએ. 18મું એક્ઝામ્પલ ખૂબ સરસ છે, સહેલો છે. 19મો અગાઉ આવી ગયો એ પ્રકારનું એક્ઝામ્પલ છે, ખૂબ સરસ એક્ઝામ્પલ છે. જોઈએ 18માં શું છે. ABCD એ સમગુણોત્તર શ્રેણીમાં છે. જ્યોમેટ્રિક પ્રોગ્રેશન એટલે સમગુણોત્તર શ્રેણીમાં છે. A અને B એક આ સમીકરણ આપેલું છે એના બીજ છે, C અને D એક આ સમીકરણના બીજ છે. તો આ પદનો ગુણોત્તર છે Q પ્લસ P અને Q માઇનસ P એનો ગુણોત્તર 17/15 આવે એવું સાબિત કરવું છે. હવે ABCD સમગુણોત્તર શ્રેણીમાં છે. ધારો કે ગુણોત્તર R છે. પહેલાં તો એટલું લખીએ, આપેલું છે ABCD એ સમગુણોત્તર શ્રેણીમાં છે. ધારો કે સામાન્ય ગુણોત્તર R છે. સામાન્ય ગુણોત્તર R લઈએ તો બીજું પદ શું આવે? પહેલું પદ A હોય તો બીજું A ઇન્ટુ R આવે, અથવા તો B અપોન A ઇઝ ઇક્વલ ટુ R થાય. B અપોન A ઇઝ ઇક્વલ ટુ R, તો B ઇઝ ઇક્વલ ટુ AR થાય. પણ સિમ્પલ એ લખી શકીએ. તેથી B ઇઝ ઇક્વલ ટુ AR. C શું આવતું હોય? ત્રીજું પદ, તો C ઇઝ ઇક્વલ ટુ AR સ્ક્વેર આવે અને D ઇઝ ઇક્વલ ટુ AR ક્યુબ આવે. આટલું બરાબર છે. ચાલો તો હજી આગળ વધીએ. હવે જે આ પહેલી લીટી આપેલી છે એની ઉપરથી આ લખી નાખ્યું. હવે બીજી લીટી A અને B આ સમીકરણના બીજ છે. હવે દ્વિઘાત સમીકરણમાં શું છે? તો બીજાના હોય તો અહીંયા બીજોનો સરવાળો હોય ને અહીંયા બીજોનો ગુણાકાર આવે. એટલે કે વ્યાપક સ્વરૂપ શું છે? એક્સ સ્ક્વેર માઇનસ પછી જે આવે છે બીજોનો સરવાળો ઇન્ટુ એક્સ પ્લસ બીજોનો ગુણાકાર. એટલે માઇનસ પછી આવે છે બીજોનો સરવાળો છે અને પ્લસ પછી છેલ્લું પદ અચળ આવે છે બીજોનો ગુણાકાર દર્શાવે. બરાબર? તો એ લખીએ. A અને B આ સમીકરણના બીજ છે. તેથી એક્સ સ્ક્વેર માઇનસ 3x પ્લસ P બરાબર 0ના બીજ છે. તથા C અને D એ એક્સ સ્ક્વેર માઇનસ 12x પ્લસ Q બરાબર 0ના બીજ છે. ચાલો તો અહીંથી લખીએ A પ્લસ B એટલે કે બીજોનો સરવાળો શું થશે? માઇનસ પછી જે આવે એ બીજોનો સરવાળો માઇનસ પછી A પ્લસ B ઇન્ટુ એક્સ આવે એટલે A પ્લસ બીની જગ્યાએ 3 છે. A ઇન્ટુ B ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા બીજોનો ગુણાકાર હોય એ P છે. C પ્લસ D ઇઝ ઇક્વલ ટુ C D આના બીજ છે તો C બીજોનો સરવાળો અહીંયા આવશે એક સાથે એટલે 12 છે. માઇનસ પછીનું જે પદ હોય એ બીજોનો સરવાળો ગણવો અને C ઇન્ટુ D એટલે કે બીજોનો ગુણાકાર Q છે. આટલું આપ્યું. આ પેલી લીટી ઉપરથી પરિણામ 1 છે. આ બીજી લીટી ઉપરથી પરિણામ 2 કહીએ છીએ. બીજી ત્રીજી ઉપરથી હજી આમાંથી આગળ વધીએ. હવે આ ગુણોત્તર મેળવવો છે Q પ્લસ P, Q માઇનસ P. તો હવે આપણે આમાં કેવી રીતે ઉપયોગ કરશું? આ પરિણામ 1 અને 2નો આમાં જો કે ઉપયોગ કરવો છે તો Q પ્લસ P એટલે આપણી પાસે શું લખશું? તો Q અને Pની કિંમતો અહીંયા આપેલી છે એ લખશું. પછી Q અને Pમાં ABCDની કિંમત મૂકશું. પછી આગળ વધીએ. હવે Q પ્લસ P અપોન Q માઇનસ P. Q અને Pની કિંમતો શું છે? Q અને Pની કિંમતો તો CD પ્લસ AB અપોન CD માઇનસ AB. કેવી રીતે આવ્યું છે? તો પરિણામ 2ની કિંમત મૂકતા, કારણ 2માંથી આ કિંમત મૂકી દીધી છે. બરાબર છે. હજી આગળ A પ્લસ B બરાબર 3 છે, C પ્લસ D બરાબર 12 છે. આ કિંમત આમાં મૂકશું ત્યારે કંઈક કિંમત આવશે જે આપણે કિંમત લાવવી છે. પણ આવું લાવવા માટે સૌપ્રથમ AB અને CDની કિંમતો A એટલે એ જ છે, B એટલે AR, C એટલે AR સ્ક્વેર, D એટલે AR ક્યુબ આમાં મૂકી દઈએ. તો C એટલે શું છે આપણી પાસે? AR સ્ક્વેર, D એટલે AR ક્યુબ પ્લસ B એટલે શું છે? AR. નીચે એવું જ પદ પણ વચ્ચે પ્લસ છે.
વચ્ચે માઇનસ મૂકવાના છે. હવે આપણે આમાંથી કંઈક કોમન નીકળી જશે. કોમન હું એક તો એ સ્ક્વેર નીકળશે, પછી એક આર કોમન નીકળે. તો હવે શું વધે છે? આર કોમન. જો એ સ્ક્વેર નીકળી ગયા છે, એક આર નીકળી ગયો એટલે આર ક્યુબને આર એટલે આરની 4 ઘાત વધી છે. અહીંયા તો આખું કોમન લઈ લીધું એટલે 1 છેદમાં એવી જ રીતે કોમન પણ વચ્ચે માઇનસ આવશે. એ સ્ક્વેર આર કોમન આરની 4 ઘાત -1 એટલે આવું વધ્યું છે આરની 4 ઘાત +1 છેદમાં આરની 4 ઘાત -1. હવે આપણે આર મેળવવા છે. આર કેમ મેળવવા? તો અહીંથી આપણને આર મળશે એ પ્લસ બી સી પ્લસ ડી, એમાં આ કિંમત હજી મૂકી દઈએ તો આપણને આર મળી જશે. હવે આર મેળવવા માટે એ પ્લસ બી એટલે પરિણામ એકની કિંમત મૂકી દઈએ. એ પ્લસ બી, એ એમનેમ ને બી એટલે એ આર. તો લખીએ, અહીંયા મૂકીએ છીએ એ આર એટલે એ પ્લસ એ આર બરાબર 3. ઇમ્પ્લાઇડ પરિણામ એકની કિંમત, એમાંથી એ કોમન લઈએ તો 1 પ્લસ આર = 3 તથા હજી સી પ્લસ ડી એટલે સી અને ડીની કિંમત અહીંયા મૂકીએ. સી એટલે એ આર સ્ક્વેર, ડી એટલે એ આર ક્યુબ, આમાં કિંમત મૂકીએ છીએ. ધ્યાન રાખજો, એ આર ક્યુબ બરાબર 12. આમાંથી કોમન લઈએ આપણે, શું કોમન નીકળે? તો એ આર સ્ક્વેર કોમન નીકળે છે. એ આર સ્ક્વેર કોમન લઈએ તો 1 પ્લસ આર બરાબર 12. હવે આ બેનો ગુણોત્તર લઈએ અથવા આ સમીકરણની કિંમત આમાં મૂકી દઈએ. જો આ સમીકરણની કિંમત આમાં મૂકવી અને નંબર આપી દઈએ છીએ આ 3 અને આ 4. 3ની કિંમત 4માં મૂકો કે ગુણોત્તર લ્યો 3 અને 4નો એટલે આપણને આરની કિંમત મળે. જેમ કે આપણે સમીકરણ 3ની કિંમત આમાં મૂકવી. 3 શું છે? એ ઇન્ટુ 1 પ્લસ આર હોય ત્યાં 3 મૂકીએ તો અહીંયા એ ને 1 પ્લસ આર = 3 મૂકી દઈએ. એ 3 સામે છેદમાં જાય એટલે આર સ્ક્વેર બરાબર 12/3 એટલે આર સ્ક્વેર બરાબર 4 એટલે આર બરાબર 2 મળે. આર બરાબર 2 મૂકી દઈએ. આર સ્ક્વેર બરાબર શું મળે છે? 4. આર સ્ક્વેર એ ચાલશે. આર સ્ક્વેર બરાબર આપણે અહીંયા કિંમત મૂકી દઈએ. કે કેમ મેળવું છે અહીંયા લખીએ. ઉપર રકમ લખી છે એટલે જગ્યા નથી. સમીકરણ 3 અને 4 પરથી કિંમત મૂકીએ સમીકરણ 3ની 4માં તો આર સ્ક્વેર ઇન્ટુ 3 = 12. તેથી આર સ્ક્વેર બરાબર 4 મેળવીશું. આર સ્ક્વેર બરાબર 4 અહીંયા મૂકી દઈએ તો આર સ્ક્વેરનો સ્ક્વેર એટલે આરની 4 ઘાત છે એટલે 4નો વર્ગ ઓછા 1 વત્તા 1, 4નો વર્ગ વત્તા ઓછા 1. આર સ્ક્વેર એટલે આપણે 4 મૂકી દીધું છે તો આર સ્ક્વેરનો સ્ક્વેર છે 4 ઘાત છે એટલે અહીંયા ઉપર જુઓ તો 17 થશે, નીચે જુઓ તો 15. તેથી હવે આ લખી નાખવાનું છે છેલ્લી લીટી. તેથી આ બેનો ગુણોત્તર 17/15 આવ્યો છે. બરાબર છે. આ એક છે એ અહીંયા નીચે ઉમેરી દેજો. આ પદ કેમ આવ્યું છે એ સમજાણું છે. સમીકરણ 2માં સમીકરણ 1ની કિંમત મૂકી છે એટલે ત્રીજું ને ચોથું મળી ગયું છે. ઇમ્પ્લાઇડ એટલે આના ઉપરથી આવ્યું છે, ઇમ્પ્લાઇડ એટલે આના ઉપરથી આવ્યું છે. ઓકે, સરસ એક્ઝામ્પલ છે, સ્ક્રીનશોટ લઈ લો. હવે એના પછી 19મો એક્ઝામ્પલ. 19મા એક્ઝામ્પલમાં આગળ વધીએ. શું 19મા એક્ઝામ્પલમાં છે? અગાઉ આવી ગયું એવું રિવિઝન થશે, છે ધ્યાન રાખજો. બે સંખ્યાઓ એ અને બી છે, એનો સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક એમ છે ને એન છે, એનો ગુણોત્તર. તો સૌપ્રથમ લખીએ અહીં એ અને બીનો સમાંતર મધ્યક જેની સંજ્ઞા એ છે અથવા એ એમ કહેવાય. બરાબર, સમાંતર મધ્યક એરિથમેટિક મીન ઉપરથી એ એમ એનું નામ સંકેત છે. સમાંતર મધ્યક કેમ મળે? તો સાવ સહેલું, બેયનો સરવાળો છેદમાં 2 તથા એ અને બીનો સમગુણોત્તર મધ્યક એ શું મળે? √AB. હવે આપ્યું છે કે એ બેયનો ગુણોત્તર, આ બંનેનો ગુણોત્તર એમ છે ને એન છે, આ બંનેનો ગુણોત્તર
આ રકમમાં આપ્યું છે કે સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક જે બે મળ્યા છે એમનો ગુણોત્તર છે એ એમ જેન એન છે. તો એમ જેન એન ગુણોત્તર લઈએ, ગુણોત્તર એટલે આના છેદમાં મૂકીએ એટલે a પ્લસ બી અપોન 2 અને હજી છેદમાં ગુણોત્તર એટલે લઈએ રૂટ એ બી, એ અહીંયા જ લખી નાખ્યું છે બરાબર એમ અપોન એન થયું. હવે આપણે આવું પરિણામ મેળવવું છે એ જેમ બી એટલે આ બાજુ એ અપોન બી રી એવી ગોઠવણી કરવાની છે કોઈ પણ રીતે. ચાલો તો ઝડપથી વિચારવા માંડો આમાં એ અપોન બીના સ્વરૂપમાં કેમ ગોઠવવું. યોગ વિયોગ પ્રમાણનું કંઈક કીધું હતું, ધીમે ધીમે યાદ આવવા માંડશે. યોગ વિયોગ પ્રમાણ લઈએ એટલે અંશ છે એમાં છેદ ઉમેરીએ, આ યોગ પ્રમાણ. છેદમાં વિયોગ પ્રમાણ એટલે અંશમાંથી છેદ બાદ કરીએ. જે પ્રક્રિયા ડાબી બાજુ કરી છે એવી જ પ્રક્રિયા જમણી બાજુ, એટલે કે અંશ છે એમાં છેદ ઉમેરો, અંશ છે એમાંથી છેદ બાદ કરો. શું લખશું? કારણ યોગ વિયોગ પ્રમાણ. ખાલી યોગ પ્રમાણે લઈ શકાય, વિયોગ પ્રમાણે લઈ શકાય, યોગ વિયોગ લઈ શકાય, વિયોગ યોગ લઈ શકાય. જે વિયોગ યોગ લેશો તોય દાખલો, વિયોગ એટલે અંશમાં માઇનસ કરવાનું, છેદમાં પ્લસ. તો અહીંયા જે માઇનસ પ્લસ કર્યા તો અહીંયા એવી જ રીતે નિશાની બદલી નાખશો તો થઈ જશે. બરાબર. તો ચાલો આપણને આવું એક પરિણામ મળ્યું. હવે અંશમાં પૂર્ણવર્ગ પદાવલી બેની છે. પૂર્ણવર્ગ પદાવલી એના અવયવ કયો તો પહેલા પદનું વર્ગમૂળ, આ પહેલું પદ, આ મધ્યમ પદ છે, આ ત્રીજું પદ કહેવાય. જે સરવાળામાં આપણે પૂર્ણવર્ગ પદાવલીનો જે ક્રમ છે એ પ્રમાણે એને ત્રીજું પદ, આખાનો વર્ગ. છેદમાં અવયવ એવા જ પણ મધ્યમ પદની નિશાની એ માઇનસ છે. મધ્યમ પદ એટલે અહીંયા જે આ મધ્યમ પદ આપણે પૂર્ણવર્ગ પદાવલીની ભાષામાં એને મધ્યમ પદ કહીએ. સામે છે એમ પ્લસ એન, છેદમાં એમ માઇનસ એન. બંને બાજુ વર્ગમૂળ લઈ લે એટલે વર્ગ વહી જાય. રૂટ એ પ્લસ રૂટ બી અપોન રૂટ એ માઇનસ રૂટ બી. તો અહીંયા વર્ગમૂળ આવશે એમ પ્લસ એન અંડર રૂટમાં એમ માઇનસ એન. હજી આપણે તો શું મેળવવું છે? એ જેમ બી એટલે એ અપોન બી અહીંયા મેળવવા છે. તો ફરીથી યોગ વિયોગ પ્રમાણ લઈએ. હજી એને અહીંયા ઉમેરશું તો શું થશે? 2 રૂટ એ સીધું જ લખી નાખું છું. બરાબર. અને એવી જ રીતે અંશમાંથી છેદ બાદ કરો તો 2 રૂટ બી વધે. જે કામ અહીંયા કર્યું છે અંશ ઉમેરો, છેદને અંશમાં ઉમેર્યા, તો અહીંયા પણ એવું જ કરીએ. એમ પ્લસ એન પ્લસ એમ માઇનસ એન, છેદમાં એવું જ વિયોગ પ્રમાણ એમ પ્લસ એન માઇનસ અંડર રૂટ એમ માઇનસ એન. કારણ યોગ વિયોગ પ્રમાણ. 2 તો ઉડી જ જાય છે. રૂટ એ અપોન રૂટ બી વધ્યા છે. આપણે શું જોઈએ છીએ? એ અપોન બી. એ અપોન બી મેળવવા શું કરવું પડશે? વર્ગ કરવો પડશે. વર્ગ કરતાં 2 ઉડાડી દીધા ને હવે વર્ગ કરીએ તો અહીંયા એ અપોન બી. અહીંયા વર્ગ કર્યો તો સામે પણ વર્ગ કરવો પડશે. સામે વર્ગમાં એક ધ્યાન રાખવું પડે. જનરલી ઘણા વિદ્યાર્થીઓ 11માં ભૂલ કરતા હોય છે. વર્ગ કરે એટલે વર્ગમૂળ વહી જાય એવું વિચારતા હોય, પણ જ્યારે વચ્ચે પ્લસ કે માઇનસ હોય ત્યારે આખા કૌંસનો વર્ગ થાય એ રીતે સાદું રૂપ ધ્યાન રાખવું. ગમે ત્યારે વચ્ચે પ્લસ કે માઇનસ હોય ને વર્ગ કરવાના આવે એટલે આખા કૌંસનો વર્ગ થાય ને આખા કૌંસનો વર્ગ છે એ પાછું જુદી રીતે એનું વિસ્તરણ થાય. હવે અહીંયા એ અપોન બી તો આવી જ ગયા છે. આનું જે સાદું રૂપ આપવું છે ને એ આ લાવવું છે. જોઈએ ચાલો વર્ગ કરીએ તો પહેલાંનો વર્ગ એટલે એમ પ્લસ એન, મધ્યમ પદની આ નિશાની આવશે પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું, 2 ગુણ્યા પહેલું બીજું એટલે એમ પ્લસ એન એમ માઇનસ એન પ્લસ બીજા પદનો વર્ગ એટલે એમ માઇનસ એન. છેદમાં આવું જ એટલે આ પદ એમ, અહીંયા માઇનસ, બાકી આખે આખું એમ નમને આ પ્લસ. ચાલો હવે છેલ્લી લીટી. અહીંયા અંશમાં જુઓ તો એન ઉડી જાય છે. એમ ને એમ 2m
+2 અંડરરૂટ એક પ્લસ ને એક માઇનસ છે એનો ગુણાકાર m² - n² લખાય, બરાબર. છેદમાં એવું જ 2m, પણ આ માઇનસ આવશે 2 √m² - n². હવે તમારે આ 2 કોમન લેવાના છે અને છેદમાંથી, અને એ 2 ઉડી જાય એટલે આટલો જવાબ આવી જશે, બરાબર. એક સ્ટેપ તમે લખી નાખજો. ઓકે, સરસ એક્ઝામ્પલ છે. અગાઉ આવો આવી ગયો છે, પણ છતાંય ઝડપથી એક રિવિઝન. સમાંતર મધ્યક કોઈ પણ બે સંખ્યાનો સમાંતર મધ્યક એટલે સરવાળો છેદમાં 2. ગુણોત્તર મધ્યક એટલે કે બેની વચ્ચે કયું પદ મૂકીએ તો સમગુણોત્તર શ્રેણી મળે, તો બેનો ગુણાકાર ને એનું વર્ગમૂળ, બરાબર. આને જી પણ કહેવાય અને એ પણ કહેવાય. હવે આ બંનેનો ગુણોત્તર એમ જેને રકમ આપ્યું છે તે બેનો ગુણોત્તર લીધો, એટલે કે આ બેનો ભાગાકાર m/n છે. હવે આપણે પદ મેળવવું છે એની અમે નજર નાખતા જાઓ. a/b લાવવા છે. a/b કેમ આવશે તો સીધા નહીં આવે, પહેલાં √a/√b આવશે. એ કેમ આવે તો યોગ વિયોગ પ્રમાણ કરો એટલે પૂર્ણવર્ગ પદાવલી બનશે, એના અવયવ કર્યા પછી વર્ગમૂળ લ્યો એટલે આવું પદ મળે. હજી ફરીથી યોગ વિયોગ લ્યો એટલે √a/√b વાળું પદ આવે. પછી એનો વર્ગ કરો એટલે a/b આવશે. વર્ગ કરવામાં અહીંયા ધ્યાન રાખવાનું, અહીંયા તો વર્ગ કર્યો એટલે આખાનો વર્ગમૂળ વહી જાય. અહીંયા પ્લસ માઇનસ છે એટલે આખા કૌંસનો વર્ગ કરવાનો. જ્યાં આવું પદ આવે ત્યાં બધે જ આખા કૌંસનો વર્ગ સાદુરૂપ આપી દો. આ વર્ગ કેમ થાય? પહેલાંનો વર્ગ પછી 2 ગુણ્યા પહેલું બીજું અને બીજાનો વર્ગ. છેદમાં એમ જ, ખાલી નિશાની વચ્ચે માઇનસ છે. અંશછેદમાં સાદુરૂપ સરખું જ છે. 2 અંશછેદમાં કોમન લઈને ઉડાડી દેશે, બરાબર. 19 સ્ક્રીનશોટ લઈ લો. પછી 20મો એક્ઝામ્પલ. ચાલો 20મો એક્ઝામ્પલ. સરસ એક્ઝામ્પલ 20મો છે. વીસમા એક્ઝામ્પલમાં કંઈક આવું લખેલું છે. ABC સમાંતર શ્રેણીમાં છે. ટૂંકમાં રકમ લખી તો ABC એ APમાં છે. પછીનું લખ્યું છે BCD એ સમગુણોત્તર શ્રેણીમાં છે, એટલે કે GPમાં છે. અને 1/C 1/D 1/E એ પછી સમાંતર શ્રેણી એટલે કે એપીમાં છે. તો સાબિત કરો કે ACE સમગુણોત્તર શ્રેણીમાં છે. સમગુણોત્તર શ્રેણીમાં છે એટલે કે જીપીમાં છે. સરસ એક્ઝામ્પલ છે. ચાલો આટલું આપેલું છે. સમાંતર શ્રેણીમાં એટલે કે 2B = a+C થાય, અથવા તો તફાવત સરખો લેશો તો પણ એ મળશે. એ હમણાં જોઈ લે. આ સમગુણોત્તર શ્રેણીમાં છે એટલે કે આ બેનો ગુણાકાર કરો અને એનું વર્ગમૂળ લ્યો તો વચ્ચેનું પદ આવે, અથવા વચ્ચેનાનો વર્ગ એટલે આ બેનો ગુણાકાર થાય. આ પાછું સમાંતર શ્રેણીમાં છે એટલે કે પહેલા અને ત્રીજાનો સરવાળો ભાગ્યા 2 કરો તો વચ્ચેનું પદ મળી જાય, અથવા તફાવત સરખો લેશો એવી રીતે થાય. અને આ સમગુણોત્તર શ્રેણીમાં છે એમ સાબિત કરવું છે તો પહેલાં એ લખી નાખીએ. શું સાબિત કરવું છે? ACE સમગુણોત્તર શ્રેણીમાં છે. આપણે એની પહેલાંનું સ્ટેપ વિચારી લેવું છે કે શું આવે તો આપણે આ કહી શકીએ. તો કે C/A = E/C, અથવા તો C² = AE આવવું જોઈએ છે. જો આ ધ્યાન રાખજો, બે એક જ છે. એક એટલે હું અહીંયા લખી દઉં છું C/A = E/C. સમગુણોત્તર શ્રેણીમાં એટલે ગુણોત્તર સરખો હોય અને ચોકડી ગુણાકાર કરો એટલે આવી જાય. બે એકનું એક જ છે એ ધ્યાન રાખજો. એટલે મેં તમારા માટે બે લખ્યું છે. આ લખો તો હાલે, આ લખો તો હાલે. બેમાં ગમે એ લખો તમે આ પરિણામ લખી શકો. અને બે એકનું એક જ છે એ પણ ધ્યાન રાખો.
ચાલો હવે આપણે સાબિત કરવા તરફ આગળ વધીએ. ચાલો એક તો આટલું આપેલું છે, આટલું આપેલ છે. તો ચાલો એના ઉપરથી પરિણામ લઈએ. આ અને આટલું આપેલ છે. પહેલા ઉપરથી 2b ઇઝ ઇક્વલ ટુ અથવા b ઇઝ ઇક્વલ ટુ a પ્લસ c/2 નંબર 1. પછી બીજા ઉપરથી c² ઇઝ ઇક્વલ ટુ bd નંબર 2. અને અહીંયા પહોંચ્યા શું થશે એમાંથી 1/d ઇઝ ઇક્વલ ટુ 1/c પ્લસ 1/e/2. આનું થોડુંક સાદું રૂપ આપી દઈએ કે 1/d એટલે કે d ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો પહેલાં 1/d અહીંયા 2 છે ને લસા ce લઈએ એટલે c પ્લસ e ઉપર આવ્યા. બોલો d બરાબર શું થશે, તો d બરાબર વ્યસ્ત કરી નાખીએ તો 2ce/c પ્લસ e. આ ત્રીજું મેળવ્યું. સમાંતર શ્રેણી ઉપરથી પહેલું પરિણામ, બીજું આપ્યું છે એની ઉપરથી બીજું, ત્રીજું આપ્યું છે એનું થોડુંક સાદું રૂપ આપવું પડે એમ છે, કારણ કે થોડુંક અવ્યવસ્થિત જેવું લાગે છે એટલે લસા લઈને સાદું રૂપ આપ્યું. આ કિંમતો મેળવી. હવે સાબિત કરવા તરફ જુઓ. એમાં જે એની હિન્ટ આપેલી છે c² બરાબર a સાબિત કરવું છે. c a અને e ધરાવતું પરિણામ સાબિત કરવું છે. c a અને e વચ્ચેનો સંબંધ મેળવવો છે. c a અને e વચ્ચેનો સંબંધ મેળવવો છે. મતલબ કે આમાં તો d એક આવે છે, b આવે છે, તો d અને b આપણે નથી જોતા. પહેલું, બીજું અને ત્રીજું સમીકરણનું કોઈ પણ રીતે સાદુરૂપ આપો, કોઈ પણ રીતે તમને આવડે એમ, તમને સમજાય એમ આપો, પણ ધ્યાન રાખવાનું છે બી અને ડી જે આમાં વધારાના પદ છે બી અને ડી એ ન જોઈએ. એ બી અને ડી દૂર કરો તો આવશે. જ્યાં સુધી બી અને ડી છે ત્યાં સુધી આ ન જ આવે. તો ચાલો એ તરફ આગળ વધીએ. તો આપણે એક કામ કરીએ, આમાંથી બી અને ડી કાઢવા છે તો અહીંથી બી અને ડીની કિંમત અહીંયા મૂકી દઈએ. બી અને ડીની કિંમત અહીં મૂકીએ એટલે શું થાય, બી ડી નીકળી જાય, એને બદલે સી એ વાળું પદ થઈ જાય. બરાબર છે. તો ચાલો સમીકરણ 1 અને 3ની કિંમત સમીકરણ 2માં મૂકતા લખ્યું એટલે મૂકવું જ પડે. 1 અને 3ની કિંમત આમાં મૂકીએ. શું કામ મૂકીએ છીએ એ તમને કહી દઈએ છીએ કે બી અને ડી દૂર કરવા છે. જ્યાં સુધી ક્યાંક બી ને ક્યાંક ડી ને ક્યાંક ઈ ને એવું દેખાય છે, બી ને ડી દેખાય ત્યાં સુધી આ પરિણામ આવશે નહીં. એને દૂર કરવાનો સહેલામાં સહેલો રસ્તો અત્યારે એક આ છે. એ સિવાય રસ્તા છે, કોઈ લાંબા રસ્તા હોય, કોઈ ટૂંકા રસ્તા હોય. તો અત્યારે આ 1 અને 3ની કિંમત 2માં મૂકી છે. તો c² ઇઝ ઇક્વલ ટુ બી. બી એટલે શું લખું, a પ્લસ c/2. ડી અહીંયા મેળવેલા જ છે 2ce/c પ્લસ e. સાદું રૂપમાં પહેલું કામ તો આ 2 ઉડે છે, ઉડાડી દઈએ. 2 કંઈ જોતા પણ નથી આપણે. જોશો તો એક c પણ ઉડી જાય છે સામે. એટલે c ઇઝ ઇક્વલ ટુ શું વધે છે અહીંયા, a પ્લસ સી અને એક e વધ્યો છેદમાં c પ્લસ e વધ્યો. 2 ઉડાડ્યા છે, બંને બાજુ c ઉડાડી દીધા. આટલું થયું. હજી ચોકડી ગુણાકાર અહીંયા c સાથે ગુણાશે, c ઇન્ટુ સી પ્લસ સી. અહીંયા a પ્લસ સી ઇન્ટુ e ગુણાકાર કરી નાખીએ તો અહીંયા c² પ્લસ સી, અહીંયા એ પ્લસ સી. તો જોશો તો સી તો ઉડી જાય છે, જગ્યા વધે છે, કંઈ નહીં, સીધું આ લખવાનું છે અને એ આવી ગયું એટલે આ લખી શકાય. બરાબર છે. c² બરાબર એ, એટલે એ સમગુણોત્તર શ્રેણીમાં છે. સરસ એક્ઝામ્પલ છે, ટેકનિકવાળો એક્ઝામ્પલ છે. શું સાબિત કરવું એ વિચારો તો એમાંથી જ તમને રસ્તો મળે છે કે આ કેમ સાબિત કરવું. શું કામ 1 અને 3ની કિંમત 2માં મૂકીએ છીએ.
ઓકે, સરસ, સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે 21માં એક્ઝામ્પલમાં આગળ વધીએ. 21મો એક્ઝામ્પલ અગાઉ આવી ગયા એ પ્રકારનો છે. 21માંનો પહેલો તો અગાઉ આવી જ ગયો છે. 5 છે એને બદલે આપણે કંઈક 8 હતા. યાદ આવ્યું કંઈ? આવી જવું જોઈએ. ચાલો લખીએ તો પણ. એકવીસમાંનો પહેલો છે એન પદોનો સરવાળો મેળવો, એટલે 5 + 55 + 555, એમ 5 વધતા જાય છે. એન પદોનો સરવાળો આ મેળવવાનો છે. ને 21માંનો બીજો એવો જ દાખલો છે. 0.6 + 0.66 0.666 એવી રીતે એન પદનો સરવાળો મેળવવાનો છે. આ 2 એક્ઝામ્પલ બંને સરખા જ છે. અગાઉનું રિવિઝન છે. પહેલાં આને ટૂંકમાં ગણીએ. ચાલો જવાબમાં આગળ વધી. SN = SN એટલે પ્રથમ એન પદોનો સરવાળો, એટલે 5 + 55 + 555 + n પદ સુધી. બરોબર છે આ સરવાળો. હાલો હવે યાદ કરો શું કર્યું હતું. તો પહેલી નજરે ઘણા સમગુણોત્તર લાગે. અને આના છેદમાં મૂકે તો 11 આવી જાય તો પાકું. અને આના છેદમાં મૂકે તો ઘણાને એવું લાગે કે 11 આવ્યા જ, પણ 11 નહીં આવે. ભાગાકાર કરી જોજો. અહીંયા આવશે 4 પાંચડા, એના છેદમાં મૂકો તો પણ 11 નહીં આવે. એ જુદી કંઈક સંખ્યા આવશે. મતલબ કે સમગુણોત્તર શ્રેણી નથી. સમગુણોત્તર શ્રેણી નથી, પણ સમગુણોત્તર શ્રેણી બની જાય એમ છે ને આપણે બનાવીએ છીએ. શું કરવાનું છે? 5 કોમન લેવાના. 5 કોમન લ્યો તો અંદર શું વધશે? બધે પાંચડા વહી જશે ને એને બદલે એકડો આવી જશે. 1 11 111. પછી એને 9 વડે ભાગો, 9 વડે ગુણો. 5 કોમન લીધા એટલે બધા એકડા થયા. પછી 9 વડે ભાગ્યા, 9 વડે ગુણી એટલે આવું પદ થાય છે. n પદ સુધી. હવે સમગુણોત્તર શ્રેણી બનાવી છે. એક સ્ટેપ લખી દઉં. કેવી રીતે બનાવી હતી? તો 9 એટલે 10 ઓછા 1, 99 એટલે 100 ઓછા 1, 999 એટલે 1000 ઓછા 1, એમ n પદ સુધી. ઘણા થઈ કામમાં ક્યાં સમગુણોત્તર બની? હવે બનશે. બધાનું પહેલું પદ, દરેક કૌંસનું પહેલું પદ પહેલાં લખી નાખી. 10 + 100 + 1000 અપ ટુ n પદ. પછી માઇનસ. આ બધા એકડા છે. n કૌંસ છે તો એકડા n વખત હશે. અને એ બધા માઇનસ છે. માઇનસ કોમન એટલે 1 + 1 + 1 + 1 કેટલી વખત? n વખત એકડા લખ્યા. 5/9. હવે આ સમગુણોત્તર શ્રેણી છે અને એનો સરવાળો આપણે આ રીતે લખવો છે. સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો એ r⁻n ઓછા 1 / r - 1ની રીતે થાય. આમાં એ એટલે શું નક્કી કરો? તો એ એટલે પ્રથમ પદ 10 છે. આરની જગ્યાએ શું બંને જગ્યાએ મૂકશું? ગુણોત્તર. અને આના છેદમાં મૂકો. બીજાના છેદમાં પહેલું કે ત્રીજાના છેદમાં એક ભૂલ છે. આવી ભૂલ ક્યાંક રહી ગઈ હોય તો માફ કરશો. ક્યાંક આવું ભૂલ થઈ ગઈ હોય અને આના છેદમાં મૂકશો તો પણ 10 આવશે. એમ કોઈ પણ 2 પદનો ગુણોત્તર લેશો, ક્રમિક પદોનો ગુણોત્તર, તો તમને 10 મળશે. એટલે ગુણોત્તર 10 છે. ચાલો મુકાવો કિંમત 10. પછી r એટલે પણ 10 છે. એ અને r બે જગ્યાએ 10 મૂકવાના છે. હવે ટૂંકી વાત. અને એક n વખત છે તો એ n થાય. આટલું પણ ક્લિયર.
હવે 5/9 ગુણો હોય તો ગુણ નાખીએ, નહીંતર પછી ગુણજો. અહીંયા 10/9 છે, 10ની n ઘાત ઓછા 1. અહીંયા 9ની n ઘાત લખી નાખતા નહીં, ક્યાંક પ્રદર્શન કરી બેસતા નહીં. 10ની n ઘાત ઓછા 1 એટલે પહેલાં ઘાત મતલબ કે 10 × 10 n વખત છે, પહેલાં હંમેશા ગુણાકાર થાય. તો ચાલો 5/9 ગુણો હોય તો ભલે, નહીંતર આ જવાબ જ છે, આન્સર જ કહેવાય. આન્સરનું એક સ્વરૂપ, ગુણો તો કંઈ બદલી ન ગયું કહેવાય. નહીંતર ઘણાને વળી એવું લાગે કે વળી જવાબ આવતો નથી. આ જવાબ આપણે આપીએ તો ઘણા એમ કે સાહેબ આમાં જવાબ આવ્યો નથી હજી. અરે વાલા, બધું ગણિતમાં સરખું જ કહેવાય. અહીંયા ગુણાકાર કરી નાખશો તો 5n/9. આ પણ આન્સર જ છે, બરાબર છે. ચાલો બીજો દાખલો, એનું રિવિઝન કરવાનું છે, થોડોક સમજીને ફેરફાર પૂછાયેલો છે JEE. આના જેવો 5ને બદલે અન્ય આંકડો રાખીને પૂછાયેલો છે, પૂછાય જ આવો દાખલો. અને ધારો કે આ દાખલો પૂછ્યો હોય તો આવડી જાય, ખાલી આટલી રકમ હોત તો એક સ્ટેપ ઘટી ગયું, તમારે સીધું જ આ બનાવવાનું છે. આગળ 5/9 ન આવે આ રકમ પૂછી હોય તો, બરાબર. તો એવું બધું સમજતી વખતે તૈયાર રાખવાનું, કામ પૂછી શકાય તો આમ ગણવાનું. 5ને બદલે અહીં બધે બગડા મૂક્યા હોય તો શું ફેર પડે, એવું પણ એક સ્ટેપ વિચારી લેવાનું. વિચારવાનું ક્યાં પૈસા દેવાના છે, મફત છે. તો સૌ પ્રથમ અહીં SN એટલે n પદોનો સરવાળો, એટલું તો લખીએ. n પદ સુધી, આ પેલું પદ, આ બીજું, ત્રીજું, આવા જ ક્રમમાં n પદ સુધીનો સરવાળો, બરાબર છે. હવે આપણે આવું જ કંઈક બનાવવું છે. સૌ પ્રથમ 6 કોમન લઈએ, એક સ્ટેપ પહેલે વધતું 6 કોમન લઈએ. 0.1, 0.11, 0.111, n પદ સુધી. હજી સમગુણોત્તર બની નથી, બનાવી જ છે. કેમ બને? તો સૌ પ્રથમ આપણે 9 વડે ગુણી ભાગી 0.9. જોજો, અને આના છેદમાં મૂકો કે અને આના છેદમાં ગુણોત્તર સરખો નહીં રહે, એટલે સમગુણોત્તર નથી એવું લાગે, ભાગાકાર કરી જ જો, હું કહું એમ નહીં માની લેવાનું. હજી સમગુણોત્તર બની નથી પણ બની જાય એમ છે. 0.9 એટલે 1 ઓછા 0.1, 0.99. કેટલા લખું? બોલો. 1 માઇનસ 0.001, n પદ અથવા n કૌંસ કોઈ પણ લખી શકો, બરોબર. ઘણા થાય ક્યાં બની હજી? ચાલો બધાના એક પહેલાં લખીએ. 1 + 1 + 1 + 1 n વખત. પછીના બધા બીજા પદ, બીજા બધા માઇનસ છે, બધામાંથી માઇનસ કોમન. 0.1, 0.01, 0.001 પ્લસ અપ ટુ n પદ. હવે જાતે થઈ જશે, સિમ્પલ છે. 1 1 1 n વખત એટલે n થયા. ઓલી સમગુણોત્તર શ્રેણી, એના માટે સૂત્ર આનું આ જ, કારણ એ આનું આ જ. હા, એ એટલે શું એના માટે? તો એ એટલે પ્રથમ પદ, બધાને આવડે જ છે. આ પ્રથમ પદ એ થયો. ગુણોત્તર તો અને આના છેદમાં મૂકો તો કેટલા વધે? બીજાના છેદમાં પહેલું મૂકો તો 0.1, એટલે આરની જગ્યાએ 0.1, મતલબ કે n r દેખાય, બંને જગ્યાએ 0.1 મૂકવા માંડીએ તો શું થશે? એ
પછી આર એટલે 0.1ની n ઘાત. હા, સામાન્યથી એ પણ કહી દઈએ, જ્યારે જો આર 1થી મોટો હોય તો આવું સૂત્ર આર પહેલાં હોય એવું લખીએ છીએ. જો આર 1થી નાનો હોય તો આપણે ક્રમ ઉલટો હોય એવું લખીએ છીએ. બેય સૂત્ર એકના એક જ છે. એક સાદુરૂપ માઇનસની નિશાનીનું એક સ્ટેપ ઘટે એટલે આપણે 1 પહેલાં રાખીએ છીએ. બરાબર છે? તો 1 માઇનસ આર એટલે કે 0.1ની n ઘાત, સોરી 0.1ની n ઘાત અપોન આર 1 માઇનસ આર, આર એટલે 0.1. થોડુંક સાદુરૂપ હવે લખું, n માઇનસ 0.1 આ થશે 0.9, 1 માઇનસ 0.1 એટલે 1/10, 1/10ની n ઘાત, એને 10ની કેટલી ઘાત લખાય? સિમ્પલ છે, છેદમાં ઘાત હોય એને અંશમાં લખો તો માઇનસ લખી નાખો. આ સાદુરૂપ શું થાય? તો કે 1/9. પછી તમારે ગુણી નાખવાના છે બંને સાથે. આ 1/9 છે, અહીંયા ગુણશો એટલે શું થાય? 6n/9 અને ગુણ્યા એટલે 6/81 કૌંસ એમનેમ 1 માઇનસ 1 માઇનસ 10ની માઇનસ n ઘાત. બરાબર? બંને દાખલા છે, સરસ છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. પછી પછી 22માં એક્ઝામ્પલ. ચલો એક્ઝામ્પલ ગણ નાખીએ 22માં. રકમ વાંચીને તૈયાર રહ્યો. પછી જેડબલી સેક્શનમાં આ પ્રકારના એક્ઝામ્પલ આવશે ત્યારે હવે ગણાવીશ નહીં. બરાબર છે? આ પ્રકારના બધી રીત આવી ગઈ છે. કેમ સમગુણોત્તર બનાવવા અને પછી એના સરવાળાનું સૂત્ર લાગુ પાડી શકાય. સમગુણોત્તર ન હોય ત્યારે સમગુણોત્તર કેમ બનાવવું એ જ આપણે અત્યારે ટેકનિક શીખ્યા. એવો જ હજી એના પછીનો દાખલો 22માં. વીસમું પદ શોધો. એક શ્રેણી આપી છે. શ્રેણી કઈ છે? તો 2 ગુણ્યા 4 વત્તા 4 ગુણ્યા 6 વત્તા 6 ગુણ્યા 8 આવી એક શ્રેણી છે. નું 20મું પદ શોધો. 20મું પદ મેળવવું છે. જેમ આ એક પદ છે, ગુણાકારના સંબંધમાં આખું એક પદ ગણાય. આ બીજું પદ, ત્રીજું પદ. પદ જુદા પડે એટલે મેં થોડીક જગ્યા રાખી છે જેથી કરીને ચિત્ર તમારા મગજમાં ચોખ્ખું થઈ જાય. જો એ જ તમે ઊંધું લખ્યું હોય તો ચિત્ર ઉલટું થાય અને ન આવડે, ન સમજાય એવું પણ બની શકે. ચાલો તો હવે આ બધી મિશ્ર છે. પહેલું પદ છે, દરેક પદનો પહેલો અંક છે એનાથી બનતી શ્રેણી. દરેક પદના પ્રથમ અંક બનતી શ્રેણી. દરેક પદના પ્રથમ અંકથી બનતી શ્રેણી. પ્રથમ અંક લખતા જ જઈએ. પ્રથમ અંક શું છે? 2, 4, 6 નું nમું પદ શું થાય? પછી બીજા અંક, બીજો અંક શું છે દરેક પદનો? 4, 6, 8 નું nમું પદ શું થાય? એ બે આવડે તો તમે આપેલ શ્રેણીનું nમું પદ લખી શકો. અને nમું પદ આવડી જાય, એનમાં પદને આપણે એ નહીં કહી શકીએ તો તમને 20મું પદ કે કોઈ પણ પદ પૂછ્યું આના ઉપરથી મળી જાય. એની જગ્યાએ જે લખો એટલામાં પદ મળી જાય. ચાલો અહીંયા 2, 4, 6 એટલે બેકી સંખ્યા છે 2n. આમાં તો બેકી સંખ્યા તો છે પણ બેકી સંખ્યા જે ઉપર છે એના કરતાં 2 વધારે છે એટલે આ બેકી સંખ્યા એમાં +2. બીજું આ સીધું મેં લખ્યું છે, સીધું ના આવડે તો સમાંતર શ્રેણી છે એનમાં પદનું સૂત્ર a + n - 1 × d ઉપરથી આ બંને મેળવી શકો. a + n - 1 × d પરથી. બરાબર છે? સમાંતર શ્રેણી છે એટલે એનું એનમાં પદનું સૂત્ર.
ચાલો તો પહેલા અંક તો આ બેનું છે, બીજા અંકથી આ તો આપેલ શ્રેણી એટલે કે બબે અંકોનો ગુણાકાર છે. પહેલું 2n ને પછી 2n પ્લસ 2. તેથી આપેલ શ્રેણીનું 20મું પદ એટલે A20, એનની જગ્યાએ 20 મૂકો. આ થયા 40, અહીંયા 40 ને 2 42, ઘણે 44 લખે ને આવે 44 કે નહીં. 20 + 2 એટલે 22 સાહેબ, 22 દુ 44 એમાંય આવે તો હાલે કયું. તો પહેલાં ગુણાકાર કરવો, આ બંનેનો ગુણાકાર કરી નાખજો. બરાબર છે. 23મો એક્ઝામ્પલ છે તો સરસ, પણ એવું લાગે છે કે નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરશું. કંઈક નવા પદ છે એમાં, એના પછીથી પાછા સહેલા એક્ઝામ્પલ આવી જાય છે. એ લગભગ ઘણા મોટા ભાગના તમને આવડી જાય એમ છે. એટલે કે 22માં પછી 23માં પ્રયત્ન એકાદ કરી જોજો, ન આવડે એવું બને, પણ 23, 24, 25, 26 એ તમને આવડી જાય એવા છે, તો એમાં પ્રયત્ન કરી લેજો. નેક્સ્ટ લેક્ચર આપણે જોશું. ઓકે, થેન્ક યુ.